હાલો યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? બધા મજામાં જઈશો? અમે મજામાં છીએ અને તમારું સ્વાગત છે અમારી JS દેશી લાઈફસ્ટાઈલ ચેનલમાં. તો આવી ગયા છીએ વાડીએ. તો આજે વાસીદું કાઢવાનું છે. તો આપણે કમ્પ્લીટ ઢગલા કરીને મૂકી દીધા છે. 2 ઢગલા કર્યા છે, ઓલા કણે 1 કર્યો છે. આ બધા આડાવડા ઢગલા કર્યા, એ થોડા વાસીદું નાખી દી ઓલા કણે ઉકેડામાં અને વાસીદું કાઢી નાખ્યા. ઘણા દીથી ભેગું કર્યું હતું, હમણાંથી કાઢ્યું નહોતું, થોડાક નવરા નહોતા એટલે. અને પછી આપણે ઓર લાવીને નાખી દીધો છે, ધૂળનો ઢગલો કર્યો. એ પાછો થોડો અહીંયા ગારામાં નાખી દઈશું એટલે ભેંસુને બે એવું કમ્પ્લીટ થઈ જાય. ગાડલા જેવું પાથરી દેવાનું એટલે ભેંસું આપણે કમ્પ્લીટ બેસી શકે. હાલો આપણે બકડીયું અને પાવડો લઈને ભરવા માંડી ગયા વાસદું. અને આપણે બકડીએ નાખશું, ઘડીક વાર ફાંટું લઈશું તો માન ખૂટશે એટલે આવી રીતે ભરી લેવાનું. ઉપાડવામાં તો 2 હાથની જરૂર પડશે, નકર તો ઉપડશે નહીં. પણ ઘડીક વાર આપણે ફાંટું લેવાની છે ચલાખાની, તો નકર તો આ બધી વાર લાગી હોય ઘડીક થોડીક. એટલે ચલાખો પાથરીને લઈ લઈશું, થોડુંક બકડીથી નાખશું, એકલા હીતા લઈ ગઈ. તો હાલો આપણે ઉપાડી લઈ. હાલો નાખી દી ઉકેડામાં. અહીંયા તો ભેંસનું વાસદું એટલું થાય, જાજુ આખો દી ખૂટે જ નહીં એટલું. અહીંયા આપણે ઢગલો કરી નાખવાનો. આવડો ઢગલો કર્યો હોય વાસદું નાખી અહીંયા આંબલી પાયે નાખી આપણે એટલે અહીંયા નાખી દેવાના. આ પાડીનું બેગ ઓછું વાસદું થાય છે, તો આવી રીતે આપણે વાસદું નાખી દઈએ. આપણે 3-4 બકડીયા ભરી લઈ. ખાઈને બાર ન માતું એટલું ખીલો પાડી દે એમ કરે. જોવો ને બસ હવે ખીલો નીકળી જાય છે. લે આપણને મારવા બોલે. હેલો ફેમિલી, વાસીદું નાખી દીધું અને આવી ગયા છીએ વરિયાળીમાં પાણી વારવા. તો પાણી તો ખોલી વાર્યું છે અને અહીંયા ચાલુ થઈ ગયું છે. આ 2 વખેડામાં જાય છે. જો આવવા મંડી ગયું પાણી અને આમાં થોડુંક જાય છે અને થોડુંક આમાં જાય છે. 2માં હારે જાય છે અને આપણે પાણી વારી દીધું છે અને આવી ગયા છીએ વરિયાળીમાં પાણી વારવા. રહીમાં તો આ બાજુ રહી છે, પણ એ બાજુ તો પાણી આપણે બંધ કરી દીધું છે, જવા નથી દેતા. કારણ કે રહી પાકી જઈ છે. જો વાટવાની છે, પણ હવે 2 દિવસ વાટશું. આવી થઈ ગઈ છે જો રહી, ઠેઠ લગી બધી પાકી જ જઈ છે. આગે લગી બધી મસ્ત રહી થઈ ગઈ છે. બધો ઠેઠ વાયલા શેટા લગી મસ્ત પાકી ગઈ છે. જો આવી સિંગું છે. હાલો આપણે વરિયાળીમાં જ પાવાનું રહ્યું છે. જીરામાં પાણી બંધ થઈ ગયું અને રઈમાં બંધ થઈ ગયું એટલે વરિયાળીને એકને આપણે પાવાની. તો 7-8 દી એકદમ પૈ દી તો હાલે. ત્યાં લગી તો કંઈ કામ ન હોય. વરિયાળી તે છેલ્લે લગી છે, રામુલા પણ લગી બધી સારી નીકળી જઈ છે. નકરા ફૂંકા દેખાય. 2 વરી વાવી છે ને એટલે આવી છે. જુઓ ઠેઠ બધી કોર ચક્કર સારા થઈ ગયા, હવે પીરા થઈ ગયા. હવે ઠાર ઝાકર 2 ઓછા આવે ને તો આ ફૂલ રહે ને અસલ ઓદરે દાણા થાય મસ્ત. નકર સહેજ આમ ગુંદિયું બેવે એવું લાગે. આવા જો હાથામાં સહેજ પાણી જેવું આવે એનાથી ગુંદિયું આવી જાય. પણ કમ્પ્લીટ છે અત્યારે તો સારી છે, પછી આગળ જોયું જાય છે. હાલો આપણે પાછા આવી ગયા અહીંયા કુવે. અને જો આ લારીમાં પાંદડા ને બધું પડ્યું હોય ને ઉપર હરગવાના લીધે એટલે અહીંયા બધું ઢગલો થઈ ગયો છે. એટલે આપણે અહીંયા ઘડીક આડોરું હોય તે બેહવા ને એવું બધું સાફસૂફ કરવાની છે. આમાં લારીમાં આપણે બેહવા થાય તો આ બધું પાંદડા વારી અને થોડીક ધોઈ નાખી, પાણી નાખી. અહીં જો ધોરીઓ ભર્યો હોય પડખે એટલે ધોઈ નાખી એટલે ઘડીક વાર બેહવી એવું આરામ કરે એવું થઈ જાય સાંઈ. તો હાલો આપણે પાંદડા વાર લઈ અને ધોઈ નાખી, ડોલે પાણી નાખીને થોડો ખાવાનો બ્રશ ને એવું મારશું થોડું. અને હાલો આપણે લારી કમ્પ્લીટ ધોવાઈ ગઈ છે. ખાલી થોડીક જ અહીંયા આ સાઈડ રહી ને અહીંયા થોડો ગારો ને એવું બધું છે. તો આમાં તો ઘણી વાર લાગી ધોતા, બધી બ્રશથી ગઈ છી અને પછી સાફ કરી પાણીથી. એટલે બધું હવે મસ્ત થઈ ગઈ છે, અસલ ચોખ્ખી. એટલે આ એક પાય રહી છે તો અહીંયાથી આપણે પાણી ભરી અને ધોઈ નાખી. હવે જ વાર લાગી એકલા હું જો આપણે પેલા પલાર દી અને પછી બ્રશ ઘસ દેવાનું એટલે ગારો હોય એ ઉખડી જાય. આપણે લીલી ધૂળ લાવ્યા હતા ને પથારી નાખવા તો થોડીક લીલી હતી એટલે બધી સોટી ગઈ છે. આપણે પાણી ભર્યું છે ધોરિયામાં એટલે આવી રીતે આમ થોડું ધોઈ નાખી અને થોડો ખાવાનો ફેરવી નાખવાનો એટલે મસ્ત થઈ જાય.
કઈ દઉં હોય ને એમાં ગારો ભરી જાય છે લસણ સાફ કરી નાખવાનું એટલે આ ઘડીક વાર આપણે ખાવું હોય પીવું હોય બેહવું હોય તો હાલે જુઓ આ રીતે બધી લારી આખી આ રીતે ધોઈથી અને બ્રશ ઘઈશું અને આ થોડોક હાવેણો ઘઈશો એટલે મસ્ત સાફ થઈ ગઈ અસર ચોખ્ખી જણાક થઈ ગઈ જો હવે પણ તોય ઉપરથી પાંજરા નકરા પેટ પર કરશે પણ એ તો હાવેણીથી વાર નાખશું એટલે મસ્ત રહે છે હાલો તો હવે ડોલ મૂકી દીધી હાલો આપણે આવી ગયા હી મરચા વીણવા દેશી મરચા વીણી હી હવે G4 ને ફેપ્સી ની તો બધી કૂટાડી છે અને ફેપ્સી થોડીક આપણે અધૂરી મૂકી છે તો આ મળી ગયા મરચી વીણવા તો મરચા હવે તો બહુ નથી રહ્યા થોડાક મોરા પડી ગયા છે હવે અને જો આ ઠેઠ લઈ ગઈ મરચી છે આ બધી દેશી છે આમ દેખાય અહીંયા 8 9 10 એટલા દેશીના છે ઠેઠ ઓલા આપણે છેલ્લે લઈ ગઈ અને આવા છે હવે બહુ સારા નથી થતા હવે શું તડકાની પડવા માંડી ગયું ને એટલે હવે શિયાળોની હતું તો એ સારા થતા હતા ટાઈટમાં હવે તો આવા નાના એવા થાય છે હાલો મરચા વીણી લઈ હાલો ફેમિલી હાંજ પડી જવા આવી છે અને આપણે કોબીસ લેવા આવ્યા છીએ અહીંયા શાક બકાલું આપણે એને મળી રહે બધું વાડીએ એટલે આપણે એને લઈ લેવાનો હોય તો આપણે સારો જોઈ અને એકાદો દડો લઈ લઈ કોબીસનો તો અહીં તો દાંતેડું લાવવું પડે એવું હતું પણ આપણે તો દાંતેડું લાવ્યા નથી ભૂલી ગયા હી તો એકાદ છોડવો એમને ઉમરી લઈ હાલો તો કોબીસનો દડો સારો એવો જોઈ કે શાક બને એવો છે એવો એકાદો આપણે જોઈ જોવી અને લઈ લઈએ અહીંયા તો ઘણા બધા કોબી છે પણ આ મને દડા જેવો લાગે છે તો આ લઈ લઈ આખો ઉમેરવો પડશે આ મૂરવા આવી રીતે જો આમાં અંદર દડો છે એ આપણે કુવે જઈને દાંતેડું લઈ અને કાપી લઈશું આખું તો અત્યારે તો મૂરિયા હોતું ઉમરી જ ગયું છે આ ઉમરી જ જાય રોપ આવ્યો હોય ને એટલે હાવ ખુલ્લું જ હોય પણ તો દડો થઈ ગયો અંદર એટલે વાંધો નહીં આવે આપણે આમ લઈ લઈએ આખું ધૂળ ખરી લાય અને આ બાજુ થોડાક ધાણા અને કોબી તો લઈ લીધી છે ધાણા અને લીલું લસણ ને એવું લેતા જઈ તો અહીંયા થોડુંક લસણ વાયું છે તો લેતા જઈ 2 ગાંગડી લસણ લઈ લઈ આપણે લસણ લઈ લીધું 2 ગાંગડી અને આપણે 2 ભાજના ધાણા છે એમાં દેશી લેવાના છે હાલો બધું આવી ગયું લસણ આવી ગયું ધાણા આવી ગયા અને આપણે કોબી આવી ગઈ તો શાક બકાલું આપણે અહીંનું થઈ ગયું હવે વ્યાજી કુવે અહીંયા આપણે વટાણા ને એવું લઈને મૂક્યું છે થોડુંક એટલે બધા વટાણા ને બધું ભેગું કરી અને આ દડો રહ્યો દાંતેડીથી વાઢી અને નકરો દડો છૂટો પાડી દેવાનો અને પાંદડા રીએ નાખી દેવાના ભેંસું ને હાલો તો આપણે શાક બકાલું બધું લઈ લીધું છે કમ્પ્લીટ અને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે આજના વિડીયોમાં બસ આટલું જ તે અને ફરી પાછા મળશું એક નવા વિડીયોમાં તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ ઓર કોમેન્ટ કરજો અને ફરી પાછા મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય